अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, ન્યૂઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર જેની અંદર પ્રકરણ નંબર 2 સુરેખસર સંબંધ 40 જેની અંદર આપણે ઉદાહરણ નંબર 30 અને 31 આજે આ વિડિયોની અંદર લેશું। આ બે ઉદાહરણ આપણે એક સાથે લખ્યા છે, જેનું એક કારણ છે કે આ બે ઉદાહરણની ગણતરી થોડી સેમ છે એટલે અને સમજવામાં પડે જેવા જ છે એટલે થોડું ફરક છે, એટલે બંનેની કમ્પેરિઝનની સાથે આપણે લખ્યું છે। तो સૌથી પહેલા ઉદાહરણ 30 ની રકમ આપેલી છે n બરાબર 30, સિગ્મા x - 65 બરાબર -2, સિગ્મા y - 60 બરાબર 2, સિગ્મા x - 65 નો વર્ગ 176, y - 60 નો વર્ગ 140 ને x - 65 y - 60 141। હવે આ રકમ આપણે પહેલી વખત જોઈએ છે કારણ કે આની અંદર શું છે તો x - 65 છે। હવે અહીંયા સામાન્ય રીતે x માંથી x બાર બાદ થાય, અહીંયા આવું હોય છે x - x બાર, એટલે આપણે આ 65 છે અને આપણે સમજશું x બાર એટલા 65। એવી રીતે અહીંયા y માંથી y બાર બાદ થાય તો 60 આપેલા છે, તો આને આપણે સમજશું y બાર 60। એટલે આ દાખલાની અંદર x બાર અને y બાર જે આપેલા નથી પરંતુ અંદર છે એમ માનીને આપણે ચાલશું કે x - x બાર 65 કહેવાશે, y - y બાર એટલે આ 60 કહેવાશે। ટૂંકમાં આ દાખલામાં x બાર 65 છે અને y બાર 60 છે। તો હવે આને ગણતરી કેમ કરવો, આપણને આની અંદર r શોધવો છે। આ ઘણી વખત પૂછાણો છે દાખલો, તો હવે આ દાખલો ઈઝી છે, આ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે। તો પહેલા ઈઝી દાખલાથી શરૂઆત કરીએ કે જો અહીં આપણે આને આવી રીતે કેમ શોધશું। તો સૌથી પહેલા n બરાબર 10 છે એટલે કાંઈ નહીં કરવાનું। સૌથી પહેલું પગથિયું છે કે આને લખવાનું x - 65 ને આપણે કોની સાથે સરખાવી, x - x બાર સાથે સરખાવી। તો જ્યાં આપણે 65 છે ત્યાં આપણે લખીએ x બાર, એટલે x - x બાર x - 65। હવે આ બે આને સરખાવીએ એટલે નિયમ પ્રમાણે x બાર કેટલો થાય છે 65 થાય છે। તો આ આખા પદને આપણે ધારીએ u, તો સિગ્મા u બરાબર -2 એવું થશે। મતલબ કે x વાળા પદને આપણે u ધારશું અને y વાળા પદને આપણે v ધારશું। તો સૌથી પહેલા x - x બાર છે એની જગ્યા આપણે x - 65 જે રકમ આપેલું છે આખા પદ બરાબર u ધારવાનો, તો u બરાબર -2 થશે। આવું શું કામ, તો અંદર x - 65 આપેલા છે એટલે x બાર 65 સમજવાનો અને y બાર 60 સમજવાનો। એવી રીતે હજી ખબર ન પડી તો y - y બાર નું જોઈએ કે y - y બાર બરાબર કેટલા આપેલા છે 60 આપેલા છે। આ જ પદને આપણે y - y બાર સાથે સરખાવ્યું તો y બાર કેટલા નીકળે છે 60 નીકળે છે, y બાર ની જગ્યા 60 છે। હવે આ આખા પદને આપણે ધારવાનું v, એટલે v કેટલા નીકળ્યા 2 નીકળ્યા, એટલે u આવી ગયો v આવી ગયો। હવે નેક્સ્ટ જોઈએ તો આપેલું છે y - 60 નો સ્ક્વેર 140। તો જ્યાં આપણે છે x - 65 નો સ્ક્વેર 176, પહેલા આનો વારો લઈએ તો 65 ની જગ્યાએ આપણે x બાર ધાર્યું છે, તો ત્રીજો પદ આમ લખવાનું x - x બાર નો સ્ક્વેર, એના બદલે જ રકમમાં છે x - 65 નો સ્ક્વેર, એને આપણે ધારવાનું u સ્ક્વેર। એટલે આ વસ્તુ u જ છે, ખાલી સ્ક્વેર આવી જાય છે એટલે u સ્ક્વેર 176 નીકળે છે। સેમ આવી રીતે y - 60 નો સ્ક્વેર 140 છે, તો y - 60 ની જગ્યાએ આપણે શું ધાર્યું તો v, તો v સ્ક્વેર કેટલો નીકળશે 140 નીકળશે। એટલે આ દાખલો જ્યારે આપણી સામે છે તો u અને v ને રીતે કરવાનો, u આને ધારવાનો v આને ધારવાનો, આ u નીકળ્યો આ v નીકળ્યો, આ u સ્ક્વેર આ v સ્ક્વેર। હવે જે આપણી પાસે u અને v આપેલા છે મતલબ x - 65 અને y - 60 આખો પદ આપેલો છે, તો x - x બાર કહેવાય ને y - y બાર કહેવાય। એટલે આપણે આને u ધાર્યો આને v ધાર્યો એટલે કેટલા થઈ ગયા 141। ટૂંકમાં આ દાખલો r શોધવાળો દાખલો uv ની રીતે કરવાનો। તો આ પહેલા પદને u ધારવાનો -2, બીજા પદને 2 v ધારવાનો, આને u સ્ક્વેર 176 આને v તો v સ્ક્વેર 140, આ uv 141। uv ના સૂત્રની અંદર આપણને u અને v ખપે, u સ્ક્વેર ખપે, v સ્ક્વેર ખપે અને uv નો ગુણાકાર ખપે। હવે આપણી સામે સૂત્ર લખેલું છે n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v। હવે કિંમત રાખી દેવાની છે, uv એટલે 141 આપણે રાખીએ, n બરાબર 10 દાખલામાં છે, u -2 આવ્યા, v 2 આવ્યા, પછી વર્ગમૂળની અંદર n તો પાછા 10 મૂકેલા છે, u સ્ક્વેર તો 176, આ 176 u સ્ક્વેર છે અહીંયા લખી દીધા,
અને u એનો સ્ક્વેર એટલે 2, એટલે આ પદ અહીંયા લખાઈ ગયું. એવી રીતે v નું ધારીએ તો v નું લખીએ તો vn બરાબર 10 છે, v સ્ક્વેર 140 નીકળ્યા અને v ના આખા કૌંસનું સ્ક્વેર એટલે આ 2 નો સ્ક્વેર થયો. આની ગણતરી આપણને આવડે છે એટલે આપણે આગળ એની કરી નથી. એટલે આ દાખલામાં આટલું સમજવા જેવું છે કે આના u v ધારી અને uv ની રીતે આખો દાખલો કરવાનો છે. u સ્ક્વેર v સ્ક્વેર અને uv. પછી અહીંથી આપણને ગણતરી આવડે છે એટલે આપણે આપણી રીતે કરી લેવાની. હવે એના બાજુમાં જ આપણે લઈએ ઉદાહરણ નંબર 31. ઉદાહરણ નંબર 31 ની અંદર શું અલગ છે અથવા એ કઈ રીતે આ દાખલા અલગ છે એ ખાસ આપણને જોવાનું છે. તો અહીંયા n બરાબર 10 આપેલા છે. હવે અહીંયા સિગ્મા x આપેલા છે જે આ દાખલામાં નથી. સિગ્મા y આપેલા છે 150. તો પહેલું કામ આપણને શું કરવાનું, x અને y ઉપરથી x બાર અને y બાર શોધી લેવાના. 14 અને 15. આપણે x બાર અને y બાર 14 અને 15 શોધી લીધા. x બાર એટલે સિગ્મા x 140 સિગ્મા 10 14 સિગ્મા y 150 સિગ્મા 10 એટલે 15. હવે અહીં મેં નોટિફિકેશન લખેલ છે કે x અને y બાર અલગ હોવાથી. હવે અલગ એટલે કેવી રીતે, જો અહીં x - 10 છે, x બાર ગણીએ તો અહીં x બાર 10 આવે છે અને અહીં x બાર 14 આવે છે, અલગ છે. અહીં y બાર અંદર 15 છે પણ અહીં y બાર 15 છે, આ સેમ આવે છે પરંતુ આ મેચ થતો નથી. મતલબ કે દાખલાની અંદર x માંથી x બાર જે અંદર આપેલું છે એ 10 છે ને શોધીએ છીએ તો કેટલો આવે છે 14 આવે છે. તો આ માં મોટું તફાવત છે, x બાર અને y બાર અલગ છે. હવે અહીં 15 ની ભલે સેમ છે, અહીં y બાર ધારો, y માંથી y બાર ધારો એટલે આ 15 છે તો અહીં 15 આવે છે, આ સેમ છે. તો આ કન્ડિશનમાં જ્યારે x બાર અને y બાર અલગ હોય, બેમાંથી એક અલગ હોય અથવા તો બંને અલગ હોય તો થોડું અલગ રીતે દાખલો ગણવાનો રહેશે. એમાં પણ ખાલી બે વસ્તુ ગણવાની છે, ખાસ કરીને બે વસ્તુ ગણ્યા બાદ દાખલો uv ની રીતે થશે પણ ઈઝી થશે. હવે આ દાખલાનો બેનો ફરક સમજાવું. બેનો ફરક એ છે કે આમાં x બાર 65, અહીં 65 અને 65 સરખો હતો, અહીં y બાર 60 60 અને સરખો હતો. જ્યારે આની અંદર x બાર 14 હતો, અહીંયા અંદર 10 છે, આ ફરક છે. અહીં મેચ થતો નથી. જ્યારે અહીં મેચ થશે નહીં ત્યારે આ રીતે દાખલો થશે. આ ભલે મેચ થઈ જાય છે કે 15 છે, અહીંયા પણ 15 આવે છે, અંદર પણ 15 છે, બારે પણ 15 છે, તો આ મેચ થઈ જાય છે. પણ x બાર મેચ થતો નથી. હવે જ્યારે x બાર મેચ થતો નથી તો આપણી પાસે પ્રશ્ન એ છે કે આ દાખલો કેવી રીતે ગણવો. તો એના માટે એક સિમ્પલ રીત છે કે ભાઈ આખો જે x વાળો પદ છે, x - 10 વાળો, એને u ને બરાબર ધારો લખવાનું, સિગ્મા u બરાબર x - 10. પછી અહીંયા ત્રણે બંનેમાં સિગ્મા લગાડવાનો, સિગ્મા u સિગ્મા 10 બરાબર. સિગ્મા x આપણને આપેલા છે કેટલા 140 આ રકમમાંથી. હવે સિગ્મા આ સિગ્માને n સમજવાનું, n કેટલા 10 10 × 10 એટલે 100. 140 માંથી 100 જાય તો કેટલા આવે u, એટલે સિગ્મા u કેટલો આવ્યો 40 આવી. આમાં u અને v ખાલી શોધવાની ખૂબી છે અથવા કેમ શોધાશે. ફરીથી u અને v શું કામ શોધવા પડે છે અથવા આવી રીતે શું કામ કરવું પડે છે, તો x બાર અંદર 10 છે, બારે 14 આવે છે, મેચ થતા નથી તો u અને v ધારીને દાખલો કરવો પડશે. આની અંદર આવું કંઈ પણ ઝંઝટ નથી નહીં, કારણ કે આની અંદર x બાર અંદર સેમ છે, બારે પણ સેમ છે, એટલે સીધો આપણે uv માં રાખી લીધો. અહીં એવું થશે નહીં. હવે y નું થોડું સમજીએ કે y નું શું અથવા v નું કેવી રીતે કરવાનું. તો આ બીજો પદ છે એને v ધારવાનું છે. અહીંયા પણ આપણે ધાર્યું તો સિગ્મા v y - 15, અહીંયા લગાડવાનું સિગ્મા y, અહીંયા લગાડવાનું સિગ્મા 15. સિગ્મા y આપણી પાસે છે 150, સિગ્મા 15, આ સિગ્માને આપણે n સમજવાનું 10 10 × 15 150, 10 × 15 150 માંથી 50 છે તો 0 પણ આવી શકે છે, એટલે એમ નહીં સમજવાનું કે 0 ના આવે. એટલે સિગ્મા u આપણો 40 નીકળ્યો બરાબર. સિગ્મા u ગણતરી કરીએ તો આપણને uv ના બધા નીકળવા જોઈએ. સિગ્મા u આપણો કેટલો નીકળ્યો 40 નીકળ્યો. સિગ્મા v આપણો 0 આવ્યો. હવે આપણને u સ્ક્વેર અને v સ્ક્વેર ખબર, એટલે છેલ્લે uv ખપે. n તો આપણને 10 આપેલો જ છે તો આ સૂત્રમાં ફરીથી રાખી શકીએ. હવે u સ્ક્વેર શોધવા માટે શું છે તો આને લઈ લો, x - 10 નો સ્ક્વેર 180. હવે જો અહીંયા લીધેલો છે x - 10 નો સ્ક્વેર 180. આના બદલે આપણે u ધાર્યું તો અહીંયા સિગ્મા ને સિગ્મા, આના બદલે u, તો u સ્ક્વેર થઈ ગયો 180, તો આવી ગયો 180 ડાયરેક્ટ આવી જશે. એવી રીતે આ છે y - 15 નો સ્ક્વેર 215. તો આ લખી નાખ્યું છે, આના બદલે આપણે લખ્યું છે v, કારણ કે આપણે અહીંયા ધાર્યો છે y - 15 બરાબર v, તો
આના બદલે v મૂક્યો સિગ્મા v સ્ક્વેર 215, તો આ થઈ ગયો 215. છેલ્લે આ u છે અને આ v છે. x - 10 ની જગ્યાએ આપણે u લખ્યું, y - 15 ની જગ્યાએ આપણે v લખેલું. uv આપણો કેટલો આવી ગયો 60. હવે બધા આવી ગયું. હવે આપણે આ સૂત્રમાં uv ના સૂત્રમાં છે એ કિંમત રાખી અને ફરીથી આપણે છે દાખલો કરી શકીએ છીએ. એટલે આ દાખલાની અંદર આપણને ફક્ત નોંધ અથવા સમજણ શું લેવાની છે કે જ્યારે x બાર અને y બાર અલગ હોય, અલગ ત્યારે u અને v છે એ ધારી દાખલો કરવાનો. ત્યારે u અને v ધારીને દાખલો કરવાનો. એટલે ફરીથી એકવાર રિપીટ કરું છું કે આ રીતે આપણે શું કામ કર્યો, તો અહીં x 140 છે તો અહીંયા 14 આવે છે, x બાર 14 આવે છે, અંદર x બાર 10 છે તો આ મેચ થતા નથી. y બાર અહીંયા 15 આવે છે, અહીંયા 15 છે, એટલે આ મેચ થઈ જાય છે. કોઈ એક પણ અલગ આવશે તો આપણે આ રીતે કરવો પડશે. જ્યારે આપણે આ રીતે કરીએ છીએ તો સિમ્પલ સમજણ છે કે આ જે સિગ્મા x - 10 વાળો ભાગ છે એને આપણે u ધારી છે. u પછી અહીંયા સિગ્મા લગાડી, સિગ્મા u, સિગ્મા x, સિગ્મા 10, સિગ્મા x 140. આ સિગ્માને n સમજવાનું, n 10 તો એ કેટલો નીકળે છે 40 છે, અહીંયા આપણે લખીએ. એવી જ રીતે આપણે v કરીએ છીએ તો v માટે આ પદ ધારીએ છીએ, y - 15. v બરાબર આપણે ધારવાનું, એટલે અહીંયા સિગ્મા લગાડીએ, 3 ને સિગ્મા વડે ગુણીએ એટલે અહીંયા કેટલો નીકળ્યો 150. આ 10 નીકળ્યો, આ 150, એટલે કેટલો થયો 0. બરાબર. બાકી તો આપણે આ બે જ વસ્તુ ખાસ u અને v આપણે શોધીએ છીએ. બાકી આને આપણે u સ્ક્વેર કહીએ છીએ, આને v સ્ક્વેર અને uv. પછી uv ના સૂત્રમાં આપણે કિંમત રાખી દઈએ એટલે બંનેનો જવાબ આવી જશે. તો આ 30 અને 31 છે બંને અલગ છે. ખાસ કરીને 31 નો દાખલો વધારે પડતો પૂછાય છે. જો 31 માં પૂછાય તો છે એ 4 થી 5 માર્ક્સમાં જાય, પણ જો 30 માં પૂછાય તો ફક્ત 3 માર્ક જાય. કારણ કે 30 માં તો ખાલી તમને uv માં કિંમત રાખવાની છે, અલગથી આવું કરવાનું નથી. જ્યારે 31 માં તમને u શોધવું પડે છે, આવી રીતે ધારીને x - 10 ને, v શોધવું પડે છે y - 15 ધારીને, ને પછી uv અને uv સ્ક્વેર આખા આવી જાય છે. એટલે આના માર્ક્સ વધી જશે, આના માર્ક્સ કમ્પેરિઝનમાં ઓછા થઈ જશે. એટલે આજના વિડીયોની અંદર આપણે છે એ 30 અને 31 બે દાખલા જોયા. એમાંથી ખાસ કરીને 31 મો દાખલો છે આપણને યાદ રાખવાનો છે, ગણવાનો છે નોટની અંદર ખાસ. આ બે દાખલા અલગ ક્યારે છે, જ્યારે x બાર 14 આવે છે, અંદર x બાર 10 છે, ત્યારે જ આ રીત થશે. આમાં x બાર સેમ આવે છે એટલે આવી રીત થતી નથી. મોટું રીઝન છે કે ખબર નહીં પડે ક્યારે અલગ થશે, ક્યારે આ રીતથી થશે. તો એકદમ સિમ્પલ છે. અહીં x - 10, અહીંયા x બાર 10 આવે છે, અહીંયા x બાર 14 છે, મેચ થતા નથી. તો આપણે u અને v ધારીને કરવું પડશે. તો આજના વિડીયોની અંદર જે આપણે બે દાખલા લીધા આપણે છે બરાબર ઉતારી અને સમજી લેવાના છે. અસલામ.